હર હર મહાદેવ હર શ્રી કૃષ્ણ. હા હા હાલો હાલો બસ એને ઓટલે બેહું છે હો શાંતિથી ને કેવું સારું છે આ ગામમાં એક એવું મંદિર છે કે આયા આવીને બેહવી ને તો આમ જરીક મજા આવે, મનને શાંતિ મળે. હાચી વાત છે તમારી હાશ ને ભગવાન આ ભોળાનાથની કૃપાથી છે ને આપણા ગામમાં કોઈ દી વાંધો નથી આવ્યો. ટાઈમે વરસાદ આવી જાય, પાણીની કોઈ દી ખેંચ નથી રહેતી, ગામમાં કોઈ દિવસ ક્યારેય ઝઘડા નથી થતા, બધું ગામ કેટલું હમથી રહેશે એ બધી અમારા ભોળિયાનાથની કૃપા છે. હાચી વાત છે. આ દેવસ્થાને આવીને તો એ આત્માને એટલી શાંતિ મળે તે એમ થાય કે આવું આવું તો સ્વર્ગમાં આપણને શાંતિ નહીં મળતી હોય. હા ભાભી, અને આમ જો ભોળાનાથની કૃપાથી મારા ભાઈએ કેટલા કપડા મેલા કર્યા તમે જોયા? આ ગારા ગારા વાળા કર્યા. એ તો તું સોને એની લાટકી બેન ધોઈ દેજે બીજું હું. ના હો, હું જવાની છું મોટી બેનના ઘેર રોકાવા થોડાક દિવસ. કેમ મોટી બેન ની ઘેરે? લે મને મારી બેનની યાદ આવે છે એટલે જાવું છે મારે. જે હમણાં જ તું ગઈ તી બેન, હું કરવાને પાછી જાવું કરસ? એ મહિનાથી પહેલા ગઈ હતી અને આમે બેન મને તેડાવે છે એટલે મારે જાવું છે. લ્યો બેન તેડાવે છે. આ બેન તેડાવે ને તો એમ આપણે હાલતું ન થઈ જવાય. ન્યા એને હાહુને ગમે નો ગમે તને નો ખબર હોય. જમાઈનો ફોન આવ્યો હતો ને તે કહેતા હતા કે ભાભી છે ને તમે બહુ મોકલતા નહીં એમ કે કોઈ દિવસ મારા જીજાજી એવું બોલે જ નહીં. મારા જીજાજી તો મને સામેથી કહેશ કે મારી સાલી સાહેબા તું કેદી રોકાવા આવે છે? અરે પણ એમાં તું તારા એમાં રાજ પટેલ હું કામ બદનામ કરીશો? હવે આને જાવું છે પણ આપણે એને સમજાવવાની હોય અને જલ્પાને જ આપણે કહેવાનું હોય કે તું છે ને બહુ ફોન નહીં કરતી જીજ્ઞાને, એ તો તરત દોડી આવશે. જો જીજ્ઞા હવે તારી છે ને લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તારે આમ ઈકે એટલે આપણે જ્ઞાનો હાલ્યું જવાય. હવે કાલ સવારે કાંઈ તારું ઠેકાણે તને પાડવી તો પડશે, તને વિદાય કરવાની છે અમારે, સમજ્યા? એટલે તું છે ને બહુ સામાન્ય કાંઈ 15 દિવસ મહિને એમ આપણે એની ઘરે દોડ્યા જવી એવું સારું લાગે? પણ ભાઈ લગ્ન થઈ ગયા પછી મને મારા ઘરે થોડી જવા દે મારી બેનની ત્યાં રોકાવા? હા અત્યારે મારી ઉંમર છે અને કુંવારી છું તો હું જઈ આવું ને હરી આવું ને ફરી આવું. અને મને ખબર છે ભાભી તમે મને શું કામ ના પાડો છો, તમારે કામ કરવા પડે ને હંધાઈ વાહેથી એટલે અમે એમ નથી કહેતા તમે કુંવારા છો ને એટલે જ ના પાડી છે કે બેનના જે નવા નવા લગ્ન થયા છે એમ બેનની ઘરે બહુ રોકાવા ન જવાય. એની હાહુને ગમે ન ગમે. અને બેનનો જ ફોન આવ્યો હતો અને જલ્પાબેન કહેતા હતા મને કે છે ને તમે છે ને આ નાનકીને બહુ મોકલતા નહીં ભાભી, અહીંયા આવે છે ને તો રમે તું બહુ કરે ને એ મારા હાહુને જરાય ગમતું નથી. ખોટું બોલામાં હું ત્યાં જાઉં ને એટલે બેન ના હાહુ કેવી હરખાઈ જાય છે. મને આમ ગળે મળીને મારી દીકરી દીકરી કરે છે. તમને ખબર છે? મને આખો દી એની પાસે બેહેડા કરે, મારી યાર વાતું કર્યા કરે છે કેવા. આ છે ને મને ખબર છે તમારે હંધાઈ કામ કરવા પડે ને એટલે જ તમે આવું કરો છો. ઓલો હું હોય ને તો આખો દી કામ કર્યા કરો ને તમારે મહારાણીની જેમ આરામ કરવાનો હોય એટલે. અને ભાઈ તમે મારા ભાભીને કહો ને, તમે કેમ મારા ભાભીની આરો ચડી જાવ છો પણ એમને વાતોમાં? જો કામ તો છે ને કરવું પડે તારે, સમજ્યા? અને આપણે અહીંયા મૂળ નાના મોટા 4 જણા સેવી, હવે 4 જણામાં તું એમ કે એને કામ કરવું પડે અને એણે કોઈ દિવસ, હું તો જોઉં છું એ કોઈ દિવસ એમ મેં નથી એને કામ મોટેથી સાંભળ્યું કે જીજ્ઞાબેન ઓલું પોતું કરી નાખો ને, જીજ્ઞાબેન આ કપડાં ધોઈ જાય ને, એ કોઈ દી એના મોટે એવું તો કહેતી જ નથી. અને તું ખોટું જ બોલશો કે તમારે કામ કરવું પડે ને એટલે તમે નથી જવા દેતા. એની વાત છે ને હાચી છે. તો કાંઈ વાંધો નહીં, મારો ભાઈ ભાભી નો થઈ ગયો એમ ને. બેન ને લીધી સાઈડમાં, મારી મોટી બેન હતી ને જલપા ત્યાં સુધી સારું હતું, એ મારો પક્ષ તો લેતી હતી. અને તમે તો જોવો હવે મારા ભાભી નો પક્ષ લેવા માંડ્યા અને મને જવા નથી દે. તમે મારા બેન ના ઘરે આવું ના કરાય. અરે બસ હવે આમ સાની રહી જા તું. આ ગામ વસાડે ક્યાં મહાદેવના મંદિર પાસે રોશો? મને જવા જો ને મારી બેન ની ઘરે રોકાવા લે. હા પાડી દો નકર રોયા કરશે. જાજે. અને આમ જો તારે છે ને રોવાનું નહીં. તને ખબર છે ને તારા આંખમાં આહુડા ભાળીને મને હોતે ને રોવું આવી જાય. મને છે ને તારા લગ્નની વિદાયમાં તું વહી જાય ત્યારે મારી હું દિશા થાય એ ત્યાં કોઈ દિવસ અનુભવ કર્યો છે, કોઈ દિવસ જોયું છે? હા તો એ જ કહું છું મોટા ભાઈ કે લગ્ન થઈ ગયા પછી મને ક્યાંય જવા મળે ના મળે, ઘરવાળો કેવો મળે કેવો નહીં. અત્યારે હું મારા બાપુજીની ઘરે મારા ભાઈ પાસે છું તો મને હરખ ના હોય કે હું મારા હંધાઈ શોખ પૂરા કરી લઉં. જોયું? મને ખબર જ હતી, સમજ્યા? આમ નહીં તો આમ એ આંગળા પાડીને ગમે એમ કરીને ગુસ્સો કરીને ગમે એમ કરીને છે ને એ એની વાત છે ને આપણી પાસે મનાવીને જ રહે. એ હા પડાવીને રહે ને આપણી પાસે. એટલે આપણે કઈ વહીવટ કરવો બધો નકામો છે, બરાબર ને? બેન તો તમારી ને હું તમારી પાસેથી ધંધો શીખી છું. હું જોતી હોય તમારા ભાભી પાસે રાત્રે કેવા પીલુડા પાડતા હોય ને હું બધું સાંભળતી હોય. હે જવો તો આ કેવી તમારી બેન, મારે હું કેવું હવે આને? આ છે ને બધું માફી જ મારે છે. શરમ આવે છે જરા વાત કરતા? આપણે મંદિરે બેઠા છીએ આવું ન બોલાય. હે ભાભી
તમે બે દી પેલા કેમ ભાઈને ખીજાતા હતા એને તમે રૂમ બારા કાઢી મૂક્યા તો મને હંધી ખબર છે અને ભાઈ તમને કહેતો હતો દીકા સોરી હો મારી ભૂલ થઈ ગઈ એવું કરતો હતો. અરે તું એ બધું બંધ કરીને એ તારે હું આ તું મારી ત્યાં કાન રાખીને સાંભળશો બધું બાવણે. ગાંડી છે તમારી બેન, આને હટ છે ને હારે વળાવો નકર આનો અડધી ગાંડી છે ને આખી થઈ જાય. અને જો આ બુદ્ધિ તને હવે નથી કહી દઉં જરી. છું કે આ તું અત્યારે જાશો ને એ છેલ્લી વાર ને પહેલી વાર 6 મહિના લગી પછી તું નામ લેવા નહીં કહેતી સમજા. બેનની ઘરે જવું એ નામ નહીં લેતી તું. ને કવરાવતી નહીં કોઈને, બેન ને બધાને. હા બસ ને ભાભી તમારા નણંદ તમે આટલી જ ઓળખો છો ને. અને બોલો છે ને જમાય છે ને એ તારા પટેલ છે સમજ્યા. એટલે બધી રીતે તારે મર્યાદામાં રહેવાનું છે. ત્યાં છે આપણે સાના સફેદ ત્યાં નથી કરવાના. હું એને હેરાન કરવા એટલે મારી બેનને હેરાન કરવા તો જાઉં છું. મારી બેન પાસે નહીં લાડ લડતું કોની પાસે લાડ લડીશ. અરે તારે જે લાડ લડો હોય ને આયા લડજે. આયા આપણે આ તારા માવતરનું ઘેર કહેવાય. આ તારા ભાઈ ભાભીને તારે જે કહેવું નહીં કહેજે. બાકી ત્યાં તો તારે મર્યાદામાં જ રહેવાનું છે. અને પટેલની પાસે તો છે ને તારે મર્યાદામાં જ વાત કરવાની છે. ભલે ની હાળી રહી. હાલો હાલો આનો છે ને કાંઈ આ બધો ભાભી વહીવટ. જૂના થઈ ગયા છે. નવા ભાભી લઈ આવો ને તો હું અહીં નહીં રહું. અને છે ને હે મજાક કરું છું. હાલ, હાલ, હવે. તું ઊભી હાલો, થતો, હાલો, હાલો. ઊભી થતો, હાલ તો. બાકી ભાભી હવે મને મારશે એવું લાગે. હા છે ને હા જરીક છે ને આટલું જ વાત હતી કે મંદિરે દર્શન કરી આવીને શાંતિ કે દૂનું જીવ લાગ્યો હતો કે માતાજીના દર્શન કરવા જવું, માતાજીના દર્શન કરવા. આજ વારો આવી ગયો. બોલ. સાચી વાત છે, મને છે ને બહુ મજા આવી હો. પણ તું આઘી કાવ પી આની પાવ ઉભી રહે ને થોડી. હે આ પણ જો અહીંયા કાંટા છે. અરે ગાંડી તું કહેતી હોય તો તારા માર્ગમાં આમ ફૂલ વેરાવી દઉં. હું કહેશો મને કેવું જોઈએ ને તારે તારા આટલો માર્ગમાં. બધો પ્રેમ. અરે તને પ્રેમ નહીં કરું તો કોને પ્રેમ કરીશ હે? એ વાત એ હાસી છે. હું તને શું કહું, બોલો. આ જીગુ કઈક રોકાવા આવવાનું કહેતી હતી. હા ઈ કહેતી હતી પણ તમારે છે ને એને ના પાડી દેવાની છે. કે કેમ? ઈ છે ને ઘડીએ વારે અહીંયા રોકાવા આવે ને એ આપણી બાને ગમતું નથી. અરે પણ બાને શું વાંધો છે? આ એની બેનનું ઘર છે. હે આવે તો શું વાંધો, ભલે ને રોકાય બિચારી. અને હું તો એને કહું છું ભાઈ અહીંયા જ રેન કાયમ અહીંથી ભણવા જાય ને તારે જે કરવું હોય કામકાજ અહીંયા કર્યા કરજે ને કોણ ના પાડે છે તને? રાજ કંઈક વાત સમજો, આપણે છે ને ગામડામાં રહીએ છીએ અને મારી બેન છે ને આઈને એને પડી રહે ને તો ગામના વાતું કરશે ખોટી. અરે પણ ખોટી વાતો એમાં હું કામ કરે એ મને કે સમજાતું નથી. હવે તારી બેન છે, હે એની બેનનું ઘર છે તો બેનના ઘરે ન રોકાય તો ક્યાં રોકાય? હે અને આમાં ગામવાળાને વિરોધે ન કરવાનો ને વાતો ન કરવાની. વાત હું કામ કરવી જોઈએ? પણ છે ને આપણી બાને જ નથી ગમતું. મને છે ને બાએ કીધું તું એ કે આ તારી બેન આવે છે ને ઘડીએ વારે રોકાવા તો એને કહી દેશે એ કે અહીંયા ઘડીએ વારે રોકાવા આવે નહીં. અરે તું બાની ચિંતા કરીમાં બા તો ખાલી અમથા કહેતા હોય અને બા બીજું કંઈ કહે ને તો બાને હું સમજાવી દે. હે હવે એ બિચારીને આવવું હોય રોકાવું હોય 5-15 દિવસ મહિનો 2 મહિના તો ભલે ને રોકાય એમાં હું વાંધો. હા તો સારું જ ને. પણ હજી હમણાં આવી હતી નહોતી આવી. તો હું થઈ ગયું આવી હતી તો એ મને કે હું થઈ ગયું? હે નો આવે જવાય જ ને, બધે જવાય. અવાય બેનની ઘરે જવાય પણ 1 દી 2 દી રોકાય. માણસ 6 મહિને આટો દેવા જાય. આ તો અઠવાડિયામાં અહીંયા 3 વાર તો અહીંયા પડી હોય. અરે હું તો એમ કહું છું કાયમ માટે રોકાઈ જાય એટલે કે મારું કહેવાનું એમ કે અહીંયા રોકાય ને તો કાંઈ વાંધો નહીં. આપણે બાને તમ તાર હું કે બરાબર તો તને વાંધો નથી ને કાંઈ તો પછી શું છે? મને વાંધો છે. મને છે ને આ પોહાતું નથી. ઘડીએ વારે અહીંયા આવે છે ને ઈ તમે છે ને ના પાડી દેજો. હું કહી દઉં છું અરે પણ તમને. તને શું વાંધો છે? તારી તો બેન છે હગી, તને તો વાંધો જ ન હોવો દે છોડો. પણ મારી બેન છે ઈ મને ખબર છે પણ જો મારા ભાઈ ને ભાભી છે ને એ એને સમજાવીને થાકી ગયા કે બેનની ઘરે છે ને ઘડીએ વારે ના જવાય અને આપણી બાને નથી ગમતું. હવે આપણી બાને ન ગમતું હોય એવું આપણે કરાય? બાને દુખી કરાય આપણે? અરે બાને દુખી કરે નથી. બાનો છે ને મગજ દેવો છે ખાલી. ઈ છે ને ખાલી આમને બોલે બાકી એના મનમાં કાંઈ ન હોય. અને આ ભાઈ આ તારા ભાઈ ને તારા ભાભી ને એને શું વાંધો અહીંયા આવે તો? હવે ન્યા રોકાય કાંઈ રોકાય. જો તમે બે બેન વચ્ચે હારે જ રહેતા હતા ને આ ઘડીકમાં છે ને એકબીજાની માયા ન છૂટે. હું તને એમ કહું એટલે અરે હાય રે રેતા તા એ બધી વાત હાસી પણ જો દીકરી હારે જાય ને તો માવતર મહિલા છે ને બહુ પછી આવરો જાવરો ન રાખવાનો હોય. ટાઈમે વાર તહેવાર આવે ને તો સારું લાગે. સારું ગોઠવવું પડશે કાંઈ. હું કયો તમે? એટલે કાંઈ નહીં, હું એમ કહું છું કે આ તારી બેન છે એ બિચારીનો ફોન આવ્યો હતો મને કે જીજાજી એ કે હું ત્યાં 2-4 દી રોકાવા આવું તો કાંઈ વાંધો. અરે મેં કીધું તારું જ ઘર છે બાપા, વી આવીને તારે ગમે ત્યારે વહેલા મોડું આવવાનું તો અહીંયા જ છે ને. એટલે કે મેં કીધું રોકાવા અહીંયા આવવાનું છે ને. મેં કીધું તો આ તો શું વાંધો છે? હા જીજાજીને તો ગમે જ હાડી આવે એટલે અરે કે મજા મસ્તી આવે ને સરસ મજાનો ટાઈમ જાય. હા એ વાત સાચી તારી. હું તને શું કહું આ જીગુ આવે ને તો એનો સ્વભાવ એવો છે ને એટલે આ મજા આવે વખત વિયો થાય. કાંઈક આમ આપણે ચિંતામાં હોય તો એ મસ્તી કરવા મળે ને તો એમાં પરોવાયેલા રહીએ આપણે. એ હોય ને એટલે આપણે બીજું કાંઈ દેખાય તો નહીં. કેમ હું હોઉં તો તમારો ટાઈમ નથી જતો? અરે ગાંડી આ પતિ પત્નીનો સંબંધ અલગ છે અને જીજા હાળીનો સંબંધ અલગ છે સમજાણું? આ જો બાની બેઠા હોય
ત્યારે હું તારી હારે મસ્તી જ ન કરી શકું, તને મારે અડવું હોય હે એટલી તો માન મર્યાદા રાખવી પડે ને હા, તો આપણે પછી હાળી હોય ત્યારે હાળી હારે રમત કરી શકું ને, બા હોય તોય ત્યારે સમજાણી કાંઈ. ઈ જ બાને નથી ગમતું, મેન વાત જ ઈ છે. હાલે લે, હવે ઈ મારી હાળી છે, મારી હારે મસ્તી ન કરે તો કોની હારે કરે? અરે આ પેલાના જમાના ગલઢા હોય ને એને એવું હોય એટલે એની મર્યાદા રાખવી પડે. તમને શું ખબર પડે? એ હારું, ઈ બાને હું સમજાવી દે, તું એની ચિંતા કરી માં. હે નહીં માને, આ કોઈનું નહીં માને. અરે મારી વાત સાંભળ, આમાં છે ને આપણે ના પાડીને તો સિગ્નલ ખોટું લાગે, તને ઈ ખબર પડે ઈ તારા? બે ઘડી ખોટું લાગશે એને છે ને પછી સમજાવી દે કે મારા ભાઈ ને ભાભી સમજાવી દે એને. એમ ન કરાય. હવે ભાઈ ભાભીને કેવું લાગે આપણે ના પાડી હોય તો? એને એમ ન થાય કે કુમારે ના પાડી દીધી એમ. જો કે મારે છે ને કે આબરૂ ધજાગરા નથી કરવો, તારી બેન ભલે રોકાવા આવતી તો આપણે કહી દે, બાને હું સમજાવી દે, ચિંતા કરી માં તું. નહીં માને, આ કોઈનું નહીં માને, ગમે એટલા સમજાવશું તો નહીં વાત જ માને. નથી. અરે આમ જો, આમ ખોડિયાર મારા દર્શન કરાવ્યા, આમ જો તાતણિયા ધરાવાળીના દર્શન કરાવ્યા, કે હારું હારું બોલ ને, ના પાડવી ના. સારું જ બોલું છું, પણ આ તમને હાસી સલાહ આપું છું. આ સંબંધ બગડવાના ધંધા થાય, આપણે ના પાડીને તો જીજ્ઞાન ખોટું લાગે, પછી તારી ઘેર કોઈ દી નહીં આવે તો તને કેટલું દુઃખ થાય. અને અહીંયા નહીં આવે તો બધું મને નહીં, એટલે કે તને નહીં ગમે પછી તને ખબર છે, વાત કરે નાખી દેવાની તે. સારું, તમારે જેમ કરવું હોય ને એમ કરજો, હા. બીજું તો શું કરવું હવે? પછી બાને છે ને તમે જવાબ દઈ દેજો. એટલે પણ તને કહું તો છું કે બાને હું સમજાવી દે, પછી હું કામ તું ચિંતા કરીશું? હે હા, તમને સમજાવતા તો બહુ આવડે, જાણે હમણાં મને સમજાવી દીધી એમ. ક્યાં તને સમજાવી દીધી? હા, તો હમણાં કીધું જ ખરી કે ભાઈ હાડી આવે તો બે ઘડી મસ્તી થાય, મજા આવે, ટાઈમ જાય, એમ મને સમજાવી દીધી તમે. હે એમ બાને ભગવાન. સમજાવી દેવાની. જો આ છે ને અમુક માણાને ભગવાને છે ને જીભ દેવી આપી હોય, આ મારી વાણી મીઠી કે નહીં, હે એટલે ગમે એ માણાને સમજાવી શકું. આ તને તમારી વાણી મીઠી છે ને, ઈ જ વાંધો છે. તો હા, તે- રહેવા દ્યો ને. રહેવા દેવું છે? હાલો તો ઘેરે, બીજું હું, તમે કઈ સમજ્યો તો નહીં. હાલો એ જય ખોડિયારમાં, પગે લાયક મોઢું સીધું રાખીને આમ જો જય. પડિયારમાં આને છે ને થોડીક સદબુદ્ધિ આપજો. અને આને ડબલ આપજો, કારણ કે મારી કરતા ઓછી છે. હાલો કામ પતી ગયું બેટા? હા, પતી ગયું. આવી ગયો વાડીએથી? હા, તમારા કામ પતી ગયું? પણ તું કેમ આમ આખું કાઢીને વાત કરસ? શું થયું? લ્યો, પોતે કરે ને પછી આપણને પૂછે શું થયું. હું તો બજાર સૂંઘતી હતી. એ બજારનું નથી કહેતો. તઈ હા, મારી હાળી અહીંયા રોકાવા આવે છે તો તમે ના હું કામ પાડો છો? તો નાશ પાડે ને. કાં ના પાડવાનું કઈ કારણ હશે ને? તો કારણ તો હોય જ ને. શું કારણ છે? તારી આળીને અહીંયા રોકાવા આવવાનું શું કામ હોય? અરે એની બેનનું ઘર છે, અહીંયા રોકાવાનું આવે તો ક્યાં રોકાવા જાય? હે હા, બે બેનો હારે રમીને મોટી થઈ હોય કે નહીં? હે એટલે ઘડીકમાં લાગણી ન છૂટે. અને અહીંયા રોકાય તો તમને વાંધો શું છે? પણ એમાં હું લાગણી છૂટવાની વાત નથી કરતી, પણ તારી સાળી હવારે આવીને હાંજે વહી જાય તો હું વાંધો છે? અહીં રોકાવાય નહીં હો. આ મારા હારાનું ગામ અહીંયા પાદરમાં પડ્યું, હે એનું ઘર અહીંયા પાદરમાં છે, ત્યાં અહીંયા રોકાઈને આવીને વહી જાય આવે. જો બા, હા છે ને એ આપણા ઘરના મહેમાન કહેવાય. હે જરાક આપણે એ હોય ને તો એ બોલોમાં ધ્યાન રખાય. હા, મને એ કહેતી હતી બિચારી કે તમારા બા તો આમ કહેતા હોય ને તેમ કહેતા હોય. હા, હું મારા હાહરિયામાં મારી આબરૂને ધજાગરા કરવાના છે? ધજાગરાની વાત નથી, પણ જો તારી હાળી અહીંયા રહી, એક તો એ કુંવારી છે, જુવાન છે, અને આપણા ઘરમાં રહે અને કાંઈક થશે ને તો ધજાગરા તો હવે ઉડશે. અત્યાર સુધી નથી ઉડ્યા. પણ જોવાન છે તે અહીંયા ઘરમાં ક્યાં કોઈ બીજો મારા ભાઈ છે તો ઉપાધિ છે? હે પણ જુવાન છોડી આપણા ઘરમાં રેવી શું કામ જોઈએ ઈ કે મને? અરે મારી હાળી છે ઈ બા, તે એમાં રે તો હું વાંધો કાંઈ, આપણા ઘરની દીકરી નથી કાંઈ. હે અને કદાચ ઈ કાયમ માટે અહીંયા, એટલે કે અહીંયા રોકાય 5 દી, તમને વાંધો શું છે? મને વાંધો છે. જો કાંઈ ઉસનીસ થઈને તો નામ મારું આવશે અને આબરૂના ધજાગરાય મારા ઉડશે. હવે તમને કોઈ કાંઈ નહીં કે? હે અત્યાર સુધી બહુ બધું ઘર સંભાળી લીધું ને બધું કરી લીધું કે હું મારું ઘર, હું મુખી ઘરની, એ બધું પતી ગયું. હવે હું કમાવું છું ને, આ બધો વ્યવહાર હું કરું છું ને, એટલે ઘરમાં જેમ હું કહું ને એમ કરતા શીખો બધા. એ ના, તું કમાતો થયો તો એમાં કઈ ઉપકાર નથી કર્યો અને એમાં કઈ બહાદુરી નથી, પણ ઘરના વ્યવહાર તો હું જ આશવીશ. હું કહીશ કે આ અહીંયા નહીં રહી તો નહીં જ રહી. જો મારી વાત છે ને તમે કાન ખોલીને સાંભળી જાઓ. હા, મેં કહી દીધું ને, હવે એટલે કહી દીધું. હવે હું કમાવા દોડ્યો થઈ ગયો છું, સમજાણું? અને કમાવા મળ્યો છું અને ઘરમાં મારા બાયડી આવી ગઈ છે, એટલે તમારું છે ને હવે ઘરમાં નહીં હાલે. હું કહું ને એમાં તમારે બધાને કરવું પડશે. બીજી વાર છે ને, આ વાર હવે મારી હાળીને કોઈ દી ના ન પાડતા. અહીંયા 5 દી રોકાય, 15 દી રોકાય, મહિનો રોકાય, 2 મહિના રોકાય, કે આખી જિંદગી અહીંયા રહે તોય. પણ ડોબા, તારી હાળીના મને રોટલા ભારે નથી પડતા, એની જુવાની ભારે પડે છે. એ જુવાન છોકરી છે, કાંઈક ગઈ આમ તેમ, અને જો કાંઈક થઈ ગયું તો પછી નામ કોનું આવશે? આપણું આવશે. કોની મજાલ છે? હે કોની માય હવારે હુડ ખાધી છે કે મારી હાળી સામે નજર કરે? ટાટિયા ભાંગી નો નાખું તો
વાત કરો તે આ કાંઈ પૂળો પૂળો અમથી નથી રાખી ખબર છે? લ્યો મૂસો રાખવાથી તમે બહાદુર થઈ ગયા એમ? ઈ જાય ત્યારે હું તું એની હારે ને હારે રહેવાનો છે? હા અહીંયા આવશે ને એટલે હું એને હારે હારે બસ. હા તો વાડીએ કોણ જાય? અરે હું એને વાડીએ લઈ જાય મારી હારે. તમે તારી ચિંતા તમે કરો માં, પણ હવે છે ને નાનો પાડતા એને ધ્યાન રાખજો. મારા ઘરમાં તારી હાળી જોઈ નહીં. લે હા કહી દીધું સમજાતું નથી એકવાર? ક્યાંય જ રહે ઈ અને અહીંયા જ આવશે ઈ. તું ગમે એટલો અવાજ મોટો કરાય ને તોય મારો નિર્ણય તો ઈ જ રહે. હા તો તમારો નિર્ણય રાખો તમારી પાસે. હવે હું જોઉં છું મારી હાળીને રહેવામાં કોણ ના પાડે છે. ના નહીં, હું એને કહીશ જ એવું ને કે અહીંયા રહે જ નહીં, પોટલા લઈને વહી જાય. હા તમે કહેજો તમને ખબર પડે. જો બા ક્યાંક છે ને મારે અવળું પગલું ન ભરવું પડે, ધ્યાન રાખજો. પછી કાલ સવારે લોકો વાતો કહે છે કે દીકરાએ મારે આવું કર્યું. સમજાણું તમને? ઘરમાં તું જુવાન, તારી હાળી જુવાન અને ઘરમાં રહ્યો તમે લોકો, એ કઈ સારું કહેવાય? અરે મારા લગ્ન થઈ ગયા છે. આ માં થઈને કેવી બિચારે ધરા છે તમારી? કોણે કીધું કે લગ્ન થઈ ગયા હોય એનું મગજ ન ફરે? અરે ગામમાં જોયા મેં કેટલાય ના દાખલા જોયા છે. અરે ભલે ને જોયા, પણ આપણા ઘરમાં થાય ને તે જોયું જાય. અત્યાર દિના હું કામ વરસાદ આવે પેલા પાણીની પાળ બાંધો છો? ના ના, ઈ આગ લાગવાની કઈ વાટ ન જોવાતી હોય. ઈ પેલા કૂવો ખોદી નખાય. મારે ઈ જોતી નથી, ધોળે ધર્મે નહીં. હા હું જોઉં છું. હવે મારી હાળી અહીંયા આવે છે અને તમે કેવા ના પાડો છો. જોયા કર ત્યારે. હું રાખું તો મને કહેજે. હા પણ તમે કાઢી મૂકો તો મને કહેજો ને, હું કાઢવા જ નહીં દઉં. આ ઘરમાં છે ને તમારું નહીં હાલે. હવે અત્યારે તમે જેમ કીધું ને એમ જ કર્યું છે, પણ હવે છે ને જેમ હું કહું ને એમ થવું જોઈએ. ધ્યાન રાખજો. હા સારું. ઘરે જ્યારે હોય ત્યારે તફાણિયા ભર્યા મહેમાન આવ્યા હોય તો આબરૂના ધજાગરા કરો છો. બીજા કોઈ આવે જ તો હું ક્યારે કઈ બોલું છું? હા તો હું એ જ કહું છું. તમારી હાળી હું વાંધો છે? ઘણોય વાંધો છે મને. અને તું છે ને જે બોલવું એ બોલશે, પણ હું તારા હારે ફોન કરીને કહી દઈશ કે છોકરીને અહીં મોકલતા નહીં. હા જોવો તમે છે ને કઈ અડાવડું કામ ન કરતા હો. મારા હાળાને ફોન ન કરતા. તું કર લે. હું તો કરે જ ફોન તો કરીશ. હા કરજો ફોન, તમને ખબર પડે કેમ થાય છે. હવે કેમ થાય છે? લ્યો કમાતા થઈ ગયા તો ઉપકાર કરે છે. જેમ મન ફાવે એમ કરવાનું. આવે તો ખરી તારી હાળી, હું જોઈ લઉં છું. અરે વાંદરી કઈક ભાન પડે છે. ક્યારેક નો હેટેક આવી જાય મને. લે બી ગયા તમે? બી ગયા? હાય હાય, ખાલી બુક. બેસ અહીંયા. અને કેટલી વાર લગાડી તે? કેટલી વાર લગાડી તે? તમને મળવા આવા હાટુ કેટલા પાપડ વણ્યા તમને ખબર છે? મેં કેટલા પાપડ વીણ્યા? સાંજા બધી પાપડ વણ્યા મેં તમને મળવા આવા હાટુથી. હા મારા ભાઈ ભાભીને કેટલા મનાવ્યા તમને ખબર છે? હા જો, હા મારે તને લેવા આવી હતી, પણ હું આ તું ઘરે આવે ને એ મારા બાને એને ગમતું નથી. એટલા માટે છે ને હું તને લેવા ન આવ્યો. નકર મારે લેવા આવું તું તને. તો હવે હું નહીં આવું તમારી ઘરે. બીજું તમારા બાને ના ગમતું હોય તો? અરે કેવી વાત કરે છે. હા તું મારા ઘરે રોકાય એ માટે તો આ બધી મહેનત કરી રહ્યો છું. હે હા તો હું પણ એક તમને સારા સમાચાર આપું. હા બોલ ને. મેં આજ મારા ભાઈને ને ભાભીને મનાઈ લીધા છે કે મારી મોટી બેનની ઘરે રોકાવા જવું છે. અરે વાહ. અને હા પણ પાડી 8 દિવસ રોકાવાની તમારી પાસે. હું અરે શું વાત કરે છે તે. હા તે કામ બહુ સારું કર્યું. અને આ થોડીક આગળ બેજા કૂવામાં પડી જઈશ ને. કોઈ રૂ પડી તમારી ક્યાં ઉપાધિ છે? મારી બેન તો છે જ ને ઘરે. અરે આ તારી બેન છે ને એ જ તો મોટી તકલીફ છે. હા તું જોવા આવ્યો ત્યારે તું સામે આવ્યો હોત તો આ તારી બેન આવીને બધી પથારી ફરી ગઈ. હા તો તમારે કેવું હતું ને કે મારે તમારી મોટી બેન હારે નહીં, મને તમારી નાની બેન ગમે, મારીને લગ્ન કરવા હતા. ત્યારે તું ભણવા ગુડાણી થી જોવા આવ્યો ત્યારે ઘરે નહોતી ને, બધું પાક્કું થઈ ગયું પછી શું કરવું? હે હા જો. હા તો પછી મને લઈને ભાગી ના જવાય. પણ ના, તમને મારી મોટી બેન એ ગમતી હતી ને હું ગમતી હતી. તમારે તો બે હાથમાં લાડવા રાખીને ખાવા હતા કા? અરે ના ના એવું નથી. પણ હવે જો, હવે જેમ બને એમ જલ્દી છે ને મારે તારી હારે લગ્ન કરવાના છે. હું પેલા હરખી બેસી જાઉં. નહીં પડું તમને? અરે નહીં પડું, પણ તમને પકડી રાખું ને. અને પડતું તો આપણે બે હારે પડશું કુવામાં. બસ અરે કુવા હારે જીવશું ને હારે મરશું આપણે. જો આ મરવાની વાત રહેવા દે. અત્યારે આપણે છે ને આ જિંદગીને રંગીન બનાવવાની છે. એટલે મરી જઈએ ને તો કાંઈ રંગીન મંગીન ના બની જાય. અચ્છા, એટલે તમે હા પોપટી કલરના કપડા પહેરીને આવ્યા રંગીન રંગીન. હા જ્યારે પ્રીતમને મળવા જઈએ ને ત્યારે રંગ પણ રંગીન જ હોવો જોઈએ. એટલે અને હું તને શું કહું, હા તું કંઈક એવું કર ને કે આપણા બેના લગ્ન થઈ જાય અને તું કાયમ માટે મારા ઘરે જ રહેવા આવી જાય. એવું તો મારે કરવું છે, પણ કેમ કરવું? તમારા ઘરમાં મારી મોટી બેન છે ને એ મને નડે છે. જો મારી મોટી બેન ના હોત ને તો આપણે કેદીના બે ભાગી ગયા હોત. હા એ વાત સાચી. પણ તારી બહેનને કેમ દૂર કરવી ને
એ નથી સમજાતું. જો આ તારી બેનને છૂટાછેડા આપી દઉં ને તો પણ આ તારા બાપુને ની હારે મારો સંબંધ પૂરો થઈ જાય. પછી તો તારી હારે સંબંધ બંધાવવાના કોઈ રસ્તો જ ના રહે. ઠીક છે તમે છૂટાછેડા આપી દો પછી હું તમારે લગ્ન કરું તો મારે મારા પરિવારને મૂકવો પડે. હા એ વાત બી બરાબર. પણ એવું તો ના કરાય ને. એવું તો ના જ કરાય ને. પણ જો આનો કંઈક તો રસ્તો હું કરીશ જ. કારણ કે તારાથી દૂર રહેવું ને એ તો મારા માટે શક્ય જ નથી. તમારા માટે પણ એમ જ છે. તમને એમ છે કે હું તમારા વગર દૂર રહી શકતી? હા ત્યાં તમારી પાસે આવા હાટું મારી ઘેરે હું કેટલી બાંધું છું તમને ખબર છે. મારી મોટી બેનને નથી ગમતો હું તમારા ઘેર આવું છું ને રોકાવા તો થઈ નોકરી થઈને આવું છું ને કોના હાટું? તમારા હાટું. એ વાત તો મને ખબર છે કે તારી બેને ખીજાય છે. હા તારી બેન હમણાં છે ને થોડી વાર પહેલાં જ મને કહેતી હતી કે આ છે ને મારી બેન અહીંયા આવે છે ને એને મારે ના પાડવી પડશે કે જ્યારે હોય ત્યારે અહીંયા આવે કેવું ખરાબ લાગે. અરે મેં જ કીધું શાંતિ રાખને થોડી, અહીંયા રોકાય તો તારું શું જાય છે. પણ એને ખબર નથી ને કે આપણા બંનેના મન મળી ગયા છે અને તારી બેન વચ્ચે કાંટો બનીને ઊભી છે. આપણા મન તો મળી ગયા. મારી બેનને કાંટો પણ ના કહેવાય ને. હું કરવું ને એ જ ખબર નથી પડતી. જો હું તમારી નહીં થાવ ને તો કોઈને નહીં થાવ. બાકી આ કૂવામાં પડીને મારો જીવ આપી દે. આવું નહીં બોલવાનું. હું બધી પ્રયાસ કરું છું ને આ બધા પ્રયાસ એના માટે જ કરું છું. હું કરશું કે મારે ભગવાનને એવી તો પ્રાર્થના નહીં કરાય કે મારી મોટી બેનનો જીવ લઈ લઈને હું તમારી લગ્ન કરું અને એવું પણ નહીં કહેવાય કે તમારું મારી બેનનું છૂટું થઈ જાય. ગમે એમ તો છે તો એ મારી માજાની બેન ને. જો હા કદાચ તારી બેનને યાર છૂટું નહીં થાય ને તો પણ હું તારી યારે લગ્ન કરી લઈશ. તો બધાય કહે સમાજના ને ગામના કે નાની બેને મોટી બેનનું ઘર ભાંગ્યું. હા એ તો કહેવાના જ છે. આમ પણ કરશું તો પણ કહેશે ને આમ પણ કરશું તો પણ કહેશે. એટલે એના કરતા મેં જ એક વસ્તુ નક્કી કરી લીધી છે કે જો વધારે થાય ને હું તમારાથી દૂર નહીં રહી શકું ને તો હું જ મારો જીવ આપી દે. હા ન બોલવાનું ના બોલતું. હા તને એના માટે અહીંયા નથી બોલાવી. હા તને છે ને બે પ્રેમની વાતો કરવા માટે અહીંયા બોલાવી. આજે તો કંટાળી ગયો હતો. તારી બેન પણ એક જરી માથું ખાઈ ગઈ હતી એટલે તને અહીંયા બોલાવી હતી. અને તું છે કે મરવાની વાતો કરે છે. જો મારી વાત સાંભળ, હું છે ને તને મારી બનાવીને જ રહીશ. એના માટે મારે ગમે તે કરવું પડે ને તે કરીશ. પણ હું મારી બેનને પણ દુઃખી ના જોઈ શકું ને. અરે જો હા કંઈક પામવા માટે કંઈક તો ગુમાવવું જ પડશે ને. હા તારી બેન થોડા દિવસ માટે આમ તેમ કરશે પછી એ પણ માની જશે. આખરે તું છો તો એની બેન જ ને. સારું ભગવાને જે નસીબમાં લખ્યું હશે ને એ થાય. અત્યારથી કોણ ઉપાધિ કરે? આવી હતી તમને મળવા ને તમે મને ઉદાસ કરી દીધી. અરે આ તે કરી દીધો. આ હું જે તને કહું છું કે મેં તને બે પ્રેમની વાતો કરવા માટે બોલાવી હતી અને તે જો અહીંયા છે ને આખા મારા મૂડની પથારી ફેરવી નાખી. તમે ફેરવી મેં નહીં. તમે જ્યારે હોય ત્યારે એકને એક વાત લઈને બેઠા હોય. કોઈ દી તમારે પ્રેમથી હરખી વાત કરો છો? હા તું તારી લટને છે ને કાબુમાં રાખ. હા તારી લટમાં જ હું અટવાઈ ગયો છું. કાપી નાખું? ટકલી થઈ જાઉં? વાળ હંધાઈ કાઢી નાખું? હે ભગવાન આ સ્ત્રીની સાથે મજાક પણ ના કરાય. અરે માણસ પ્રેમથી જવાબ આપે. તો હું પણ પ્રેમથી જ જવાબ આપું છું માય ડિયર જીજાજી. ઓય અત્યારે તારી બેન અહીંયા નથી એટલે જીજાજી નથી કહેવાનું. અત્યારે હું તારા જીજાજી નથી. ઘરે જઈએ ને પછી. હા એવું છે? હા તો શું કહું તમને? માં બબુડિયો, માં બચુડિયો, મારો વાલુડો એવું કહું? હા એવું કે તો મને ગમશે. જાવ ને હવે એક ફડાકો નાખી આગળ. બસ કરી નાખ્યો ઇજ્જતનો કચરો. હાલો હું જાઉં હવે. ક્યાં જવું છે? ઘેરે મારી. હજી મારે તમારે ઘેર આવવાનું છે ખબર છે તમને? હા એ વાત સાચી પણ જલ્દી આવજો કારણ કે આ દૂરી છે ને સહન નથી થતી. મારાથી નથી થતી એટલા માટે તો હું એટલા પાપડ વણું છું તમારી પાસે આવવા હાટુથી. એ જ વાંધો છે. આ પાપડ બરાબર તળાઈ જાય તો સારું. જો પાપડ નહીં તળાય ને અને શેખા હે ને તોય અત્યારે ચોમાસું હાલે છે ઘરાઈ જાહે. ત્યાંની વાત ક્યાં લઈ જાય છે? તું ઘરે જા તું ઘરે જા. ખબર હતી કે આ ઘડી કઈક બોલશે મને. અરે પ્રેમની વાતમાં પાપડ ના હોય. જા ઘરે જા. અરે હું તમને દાંત કાઢવા હાટું બોલું છું. હા દાંત કાઢું છું. જા જલ્દી કાઢો હરખા. હા બસ હાલો હું જાઉં. હજી મારે થેલોય ભરવો છે અને જો તમે મને તેડવા આવશો ને તો વધારે સારું. તમને ગમશે. હા એ વાત આપણે રસ્તામાં છે ને ક્યાંક જાતા આવીશું. હા એક કામ કર તું ઘરેથી નીકળે એટલે મને ફોન કરજે. સારું હાલો હવે હું જાઉં. જલ્દી આવજે. જાવ તો હું આવે. હા જા. એક તરફ ઘરવાળી ને એક તરફ સાળી. વચમાં પડ્યો મારો બ્રહ્મચારી અટવાઈ ગયા છે. જોઈએ સાળીને તો આપણી બનાવવા જ પડશે. અમે મેગી બનાવી હતી ઘરમાં. એ મેગી ક્યાં?
ઓ મારી વાલી બેનના વાલા હાહુ, તમને કહું છું. હું માળા કરું છું એ તને દેખાતું નથી. ઘડીક તું ઊભી નહોતી રહી શકતી. હા, તમારે છે ને બીજું કઈ કામ છે? જ્યારે હોય ત્યારે બસ રામ નામ લ્યો ને જલસા કરો. એ તું મારા ઘરે આવી છે હો, હું તારા ઘરે નથી આવી. એટલે બોલવામાં છે ને જરાક ધ્યાન રાખજે. હું તમારા ઘરે નથી આવી, હું મારા લાડકા અને મારા વાલા જીજાજીના ઘરે આવેલી છું. મને ખબર છે. અને રહી વાત તારી મેગીની, અમારા ઘરમાં મેગી ક્યારેય બનતી નથી, ક્યારેય આવતી નથી અને કોઈ ખાતુંય નથી. એટલે છે ને એ મેગી ફેંકી દેશે. એટલે તમે એ મેગી ફેંકી દીધી? હે મેગી મેં મારા વાલા એના માટે બનાવી હતી, એટલે કે મારા જીજાજી માટે બનાવેલી હતી. તારા વાલા એના કહીને હું કામ તું રોકાઈ ગઈ હતી? જીજાજી ઈ પછી બોલી તું. અને છે ને બોલવામાં જરાક ધ્યાન રાખ. જુવાન છે તું અને ઈ તારા ઘડી ઘડી જીજાજી જીજાજી. મને ખબર છે કે મારો દીકરો તારો જીજાજી થાય છે, પણ છે ને બોલવામાં ભાન રાખજે. જો બા, હું છે ને બોલવામાં ભાન જ રાખું છું. અને મારા જીજાજીએ છે ને મને મેગી લઈને આપી હતી અને એને ખાવી હતી ને એટલા માટે લઈ આવ્યા હતા અને મેં બનાવી આપી, કારણ કે મારી બેનને તો કઈ બનાવતા આવડતું નથી. હા, એટલે આજ સુધી તારો જીજાજી અને મારો દીકરો મેગીને ઓળખતોય નહોતો. આ તારા આવ્યા પછી એ ઓળખવાય માંડ્યો અને ખાવાય માંડ્યો ને તારા હારું લાવવાય માંડ્યો. કા એકની એક વાલી છું ને એની, એટલે લાવે જ ને મારા હાટુ. હું છે તું એની વાલી? વાલી સાડી છું એકની એક બા. તને શરમ જરાય નથી આવતી બોલતા? લે, હેમાં શેની શરમ? હાડી શું તો શું, હે મારા જીજાજી છે તો છે, હેમાં મારે શેની શરમ રાખવાની? હાચું કહેવામાં મને તો એ ખબર નથી પડતી કે અમારા હાડી બનાવીને સંબંધ જોઈને તમને હું વાંધો આવે છે. મને ઘણોય વાંધો આવે છે ને. મારી આ ઘરડી આંખો ઘણું જોઈ શકેશ અને મને હંધી ખબર પડે છે કે કોની આંખો ક્યાં રમત રમે છે. હે સોય હગો છો ને તો સોયા કરો. હા, મારી બેનને નથી કાંઈ વાંધો. અને ઓલી કહેવત છે ને, શા કરતા કેટલી ગરમ, એની જેમ તમે સોવો. મારી બેનને કઈ વાંધો નથી, પણ તમને હાથેકનો વાંધો છે અમારે હાડી બનાવી બોલીએ ને મસ્તી મજાક કરીએ એમાં. એ એટલા માટે કે તારી બેનને છે ને હજી કઈ ખબર નથી પડતી, પણ મને હંધી ધીરે ધીરે ખબર પડવા માંડીશ કે તું હું રમે છે, મારો દીકરો ક્યાં રમે છે, એની નજર ક્યાં છે, તારી નજર ક્યાં છે, હંધી મને ખબર પડે છે. હો, એટલે તમે કેવા હું માંગો છો? બસ તું જે સમજે છે ઈ. હું તો કાંઈ સમજતી નથી, પણ તમે સાસુ બધી સમજતા હોય તો મને સમજાવો ને મને કયો ને બા. મારે કાંઈ સમજાવવાની જરૂર નથી. તું જે બધે રમતો રમે છે ને એ હું જોયા કરું છું. એટલે એમાં જો તું હવે થોભી જાય ને બંધ કરી દે ને તો હારી વાત છે, નહીં તો પછી હારા વાત નથી. એટલું યાદ રાખજે. એટલે રમત તો હું નાની હમતી ને ત્યારે રમતી, હવે તો હું મોટી થઈ ગઈ છું. એટલે કેટલા વર્ષથી મેં રમત રમવાનું બંધ કરી દીધું. તમને ખબર નથી? એ નાની હતી ને ત્યારે ખોખો અને લંગડી દા અને છુપા છુપીને પકડામ પટીને હંધોય રમતી પાસિકાને. પણ હવે તો હું બહુ મોટી થઈ ગઈ છું, એટલે હવે રમત રમવી મને ના ગમે. બસ બોલાઈ ગયું ને. એ નાની હતી ને જે રમત રમતી હતી ને એ રમત અલગ હતી, અને અત્યારે તું જે રમત રમે છે ને એ હંધી મન દેખાય છે. એટલે તમને જે દેખાતું હોય એનાથી મને કાંઈ ફરક નથી પડતો. હા, પણ હું એટલું જ કહું છું કે હું ને મારા જીજાજી જેમ કરીએ ને એમ અમને કરવા દેજો. અમારા હાડી બનાવીની વસ્તુ તમે ના આવતા. હું તો આવય જ. જ્યાં જ્યાં તું ભૂલ કરીશ ને ત્યાં હું બોલીશ જ. હું જરાય એમાં કાંઈ ખામી રાખવાની નથી. શોભા, હું છે ને ખાઈ દૂધ પીતી નાની ગગલી નથી કે હું ભૂલ કરું. આ 25 વર્ષની થઈ મને હંધી ખબર પડે છે કે મારે હું કરવું ને હું નથી કરવું. હા ને, આટલો તો પાવર મારી બેનને લઈને નથી ફરતી. મારી બેનને કંઈ વાંધો નથી, પણ તમને હાથેકનો વાંધો છે. મારા બનાવીને કંઈ વાંધો નથી, હું એની મસ્તી કરું તો. તું 5 વર્ષની નથી, તું દૂધ પીતી છોકરી એ નથી, પણ હવે આ 25 વર્ષની થઈ છે ને તો તું કોને હું ક્યાં કેવી રીતે દૂધ પીવડાવે ને એ મને અંધી ખબર પડે છે. ના બા, હે દૂધ પીવું ને દૂધ પીવડાવવું ને એવું હંધુય મને આવડે જ નહીં. એનાથી આગળ આવડે જ તને, એ જે મને દેખાય છે. હે તમને છે ને હંધુય દેખાય. પેલી કહેવત છે ને કે જેની આંખમાં કમળો હોય ને એને હંધુય પીળું જ દેખાય. હા, હવે ખબર પડી મને. મારી આંખમાં કમળો લાવ્યું કોણ? મને શું ખબર હવે તમારી આંખમાં કમળો લાવ્યું કોણ? પણ તમારામાં તો સીધી વસ્તુ ન હોય ત્યાંથી ગમે ત્યાંથી આવી જ જાય છે. આવી જાય ને. 71 વર્ષ થયા છે, 70 વર્ષની નથી, એટલે મને અંધી ખબર પડતી હોય. અને સાંભળી લેજે, હજી એ કહી દઉં છું, તું શેતી હોય તો શેતી જાજે, અને જે કાંઈ તું રમત રમે ને તો એટલું યાદ રાખજે કે બાની નજર ત્યાં હશે જ.
જા હવે તારું કામ કર, મેગી બેગી મેં ફેંકી દીધીશ. હા તો એ તો હું મારા વાલા એ જીજાજીને કહીશ ને તો એ મને પાછી લઈ આવી આપશે મેગી ને હું જે માગીશ ને હંધોય. એટલે આને હું તમને પણ કહી દઉં છું બા કે અમારી હાડી બનાવીને વસે ના પડો ને તો વધારે સારું છે. કેટલા ઘરના કામ પડ્યા છે ને મારી વાત કોઈ સમજતા નથી. હવે બહુ તૈયાર થયા હો તમે. તમને કઈ ખબર છે આ નાનકી હજી નથી આવી? તે પણ જાણે ગમતું હશે તો નહીં આવ્યું હોય. આપણે પટેલને છે ને એને કહી દેવું જોઈએ તમે એને હવે આવવા ન દેતા. કે ત્યાં રોકાય છે એટલે જ આ ઉપાધિ થાય છે ને, અને એ અહીંથી ત્યાં જાય છે ને તો મહિનો રોકાય. એને ઈ ખબર નથી પડતી કે હું ઘરે જવું. અરે ઝલુનો ફોન આવ્યો હતો. હા એ કે ભાભી આ નનકી નો તમે તેડાઈ લો. એટલે મેને એમ કે તમારા ભાઈ તેડાઈ લીધી છે પણ એનો કઈ તો સમાચાર તો છે નહીં. તો તમને કઈ સમાચાર મળ્યા એમ પૂછું છું. મને તો કઈ સમાચાર નથી મળ્યા. નહીં કહેતી હતી ને કે હું થોડા દિવસમાં વહી આવી એમ. 1 મહિનો ને 10 દી થઈ ગયા છે. હા. કેદી આવશે ઘેર પૂછો તમે મને. આ મારથી છે બધું કામ નથી થતું હવે. અને છે ને આમ જવાન દીકરી કહેવાય આપણી બેન ને આપણે એના ઘરે નો મોકલાય. હજી ઝલુના નવા લગ્ન છે, 1 વર્ષ નથી થયું. અને એટલું બધું ત્યાં રોકાય ને ત્યાં સારું ન લાગે. તો એ બધી મને ખબર પડે છે, પણ હવે જો હું એને ત્યાં ડારો દઈને કહું ને તો મળે પીલુડા પાડવા, અને જો હું લટાડીને પટાડીને રાખું ને તો પછી જ્ઞાન પડી રહેશે. હવે હું તો શું કરવું કાંઈ ખબર નથી પડતી ને. હું તને તો ખબર છે કે એ રોવે ને એટલે એ છે ને મારી મજબૂરી છે, એ મારી કમજોરી છે. એના આહુડા તો એના આંખમાં હું કોઈ દે આહુડા ન જોઈ શકું. ભલે દુનિયા આખી ઊંધી સીધી છે, બાકી એ મારી બેન દુઃખી થાય ને એ હું ન જોઈ શકું. અને મળે રોવા આપણે જે કેવીને ત્યારે બેની ઘરે નથી જવાનું તો મળે પીલુડા પાડવા, એટલે હું મજબૂર થઈને હા પડ. બાકી મારે વિચાર નથી ત્યાં જાય. સયુભાઈ તમને કઈ સમાચાર મળ્યા બેન ના? મને કાંઈ મળ્યા નથી. તો તમારે ફોન તો કરાય ને ઝલુ ને કે બેન તો નનકીન કેટલા હું તેડી જાઉં, તમારે જઈને તેડી આવું. હા મને યાદ આવ્યું, લઈ થાળો ભૂલાઈ ગયું મારે ફોનનું કીધું એટલે જલ્પાનો ફોન આવ્યો હતો થોડા દી પહેલા. હું એ કે ભાઈ તમે આ જીજ્ઞાને તેડે જાવ ને અહીંથી. શું છે અને ખબર જ હતી. હું વળી ખેતરમાં પાણી વાળતો હતો, મેં તો કંઈ મગજમાં બોલ, મેં તો હા હું લઈને નવરાઈ આવી એમ કીધું તેને. હું કરું કઈ સમજાતું નથી. આ બાન બાપુજી જીવતા હોત ને તો મારે કાંઈ બળતરા ન હોત. આ નથી તે મારે બધી ઉપાધિ છે ને, અને એને કાંઈ પણ કહું એટલે તરત ખોટું લાગી જાય છે. અને મોટા ભાઈ તમે એમ કહો છો કે મારી બેન રોવે ને મને એ નથી ગમતું કે અત્યારે તમે એને ના પડશો ને રોઈ લે છે ને તો એમાં આબરૂ જળવાઈ રહે. પછી લઈને જોઈ આ બેન આપણી છે ને જુવાન છે. અરે પણ એ એની બેનને ઘરે રોકાણી છે. હવે એ એનો પટલ છે એમાં એની ઘરે હવે 2-4 દી વધારે એમાં તું આવી કેમ મળ્યું મૂર્તિ નાની આવી ના બદનામ થાય એ વાતો કરવા. બદનામ થાય એવી વાતો નથી કરતો. આપણી બેન એવી નથી, આપણી બેન સારી જ છે. પણ હું શું કહું છું, હવે જલુ બેન છે એ આપણી બેન છે, જમાઈ આપણા નથી. અરે પણ હવે એ જમા એટલે દીકરા સમાન કે એ વાતો કરીમાં તું કોઈક સાંભળશે તોય ત્યાં જઈને વાત કરશે ને તો એ જમાઈને ખોટું લાગશે. એ વાત જ ન અને કરવાની. આપડા પાડોશીઓ કે દુના વાતો કરે છે. આ જેદુન તમારી મોટી નણંદ હારે ગઈ ને તે દુને તમારી નાની નણંદ કેમ નથી દેખાતી? મારે એને હું જવાબ દેવો એમ કેવું કે આ મોટી નણંદ ને હારે વળાવી પછી હવે નાની બેન ન્યાન રહેશે? આ હારું નો લાગે. અને આમે કુંવારી બેન કુંવારી દીકરી છે ને બેનની હારીમાં હારી ન લાગે બાપ ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં, હાલો ને તું એક કામ કરીને તું જજે ને, તું જા આટો મારતી આય અને તેડતી આય. અને જો હું જાય ને તો પાછી મળશે રોવા તો હું પાછો એમણે મૂકીને વયો આવી. અને જો આયા આવે ને પછી પેલું કામ છે ને મારે એનું જોણ ગોતવાનું કરવાનું છે. સોનું ગોતવાનું નહીં, સોનું ગોતવા જ મળો આવે ને એટલે ગોળ ધાણા ખાઈ લેવાના છે. બરાબર છે? હાથ પીળા કરી દો એટલે કામ પતે. અરે જેવી રીતે મને આંખે સડાવે, મને હોળીએ સડાવે, મારે વેવાઈ ની ઘરે જવાનું કેવું લાગે? ઓકવર્ડ ન લાગે કે બે ભાઈઓ છતાં ભાભી આવે? અરે બધાને એમ થાય કે જોયું એની ભાભી અને નણંદનું કેટલું ધ્યાન રાખે છે એમ લોકોને થાય. મારે કઈ ખાલી હાથે નહીં જવાય, એક જોડી લુગડા લઈ જવા જો. હાથી ત્યાં જોડે કપડા ન લઈ જાય ને કાંઈ નહીં, 200-500 રૂપિયા જલપાન હાથમાં આપી દેવાના હોય. હા એમ કરી દેજો 500 રૂપિયા. હું એકલી નહીં જાઉં, જયુભાઈ ને મોકલજો. અરે તું એકલી જાય છે ને એને કામ ન હોય મારા વાડીના. અમે કામ કરશું બે આ વાડીના ઘણાય કામ છે, બાકી સમજા મોસમ છે એટલે તું એકલી જઈ આવજે. મારી વાત નહીં માને તો હું શું કરી? માને હું કામ નહીં રહેવાનું છે એને અહીંયા. સારું બીજું હું આમે તમે કઈ મારું હાલવા નહીં દો, છેવટે મારે જવું પડશે. હા તે તું જ જાય. સારું જઈ આવજો. હવે મૈયરમાં મનડું નથી લાગતું,
હવે બેનીના ઘરેથી જવાનું મન નથી થાતું. જીજ્ઞા શું કરસ અહીંયા? કાંઈ નહીં બેન, ગીત ગાઉં છું એકલી એકલી. ભલે ને તું ગીત ગાતી હોય ગા ને તું તારે, પણ હું તને શું કહું છું, તારે હવે અહીંયા કેટલા દિવસ રોકાવાનું છે? કેટલા દિવસ એટલે બેન? એમાં અમારી એવું- બેનનું ઘર છે, મને મજા આવે એટલા દિવસ રોકાવ. અરે રોકા એમાં મને છે ને કાંઈ વાંધો નથી, પણ છે ને ભાઈ ને ભાભીનો ફોન આવ્યો હતો કે હવે છે ને તું ઈ કે જીજ્ઞાને મોકલી દે કે હવે ઘણાય દી થઈ ગયા છે. હા, એ તો મને ખબર છે, ભાભીને કામ કરવું પડે ને હંધુય એટલા માટે. પણ જો બેન, મને છે ને અહીં તારા ઘરે રોકાવું બહુ ગમે છે, એટલે મારે અહીં રોકાવું છે હજી 10-12 દી. પણ જીજ્ઞા તું સમજ, હવે છે ને તું જુવાન થઈ ગઈ છો, હવે છે ને આમ બેનની ઘરે પૈડું ન રહેવાય. આ છે ને ગામના વાતું કરે ને તને ખબર છે ને અમારું ગામડું કેવું છે ઈ. મારી એક ને એક બેન છે, મારી બેનની ઘરે ના રોકાવ તો હું કોની ઘરે રોકાવા જાઉં? હવે તો લગ્ન પછી મારી બેન મારી પોતાની નથી રહી. અમે જે વિચારીએ છે ને એ તારા હારા હાટું વિચારીએ છે, તું થોડીક સમજવાની કોશિશ તો કર. હા, મને ખબર છે તારા હા હું નથી ગમતી ને એમ તને હવે તારી બેન ભારે પડવા માંડી છે. અહીંયા ભાભીને ભારે પડું, અહીંયા તને ભારે પડું. જાવું તો જાવું ક્યાં મારે? એલી તને એમ કહું છું, મારા હાહુ છે ને બહુ હારા છે. જો તને જે શિખામણ દેતા હશે ને એ તને હાસી જ દેતા હશે. એ ગઈઢું માણસ છે, એને આવડી જિંદગી કાઢી છે, એને હંધે ખબર પડતી હોય, એનું છે ને ખોટું ના લગાડે. અને તને કીધું હશે ને કંઈક તો એને કીધું હશે ને જવાનું. હું કાંઈ નથી કહેતી, બસ આ તો હું ને મારા વાલા જીજાજી એમ બી મસ્તી કરીએ ને તો એને નથી ગમતું, એટલે જ્યારે હોય તે ટોયકા જ કરે છે મને. એ મસ્તી મજાક છે ને કાંઈક થોડી કરાય, પણ તું તો છે ને આખો દી એની ભેગી પડી હોય અને ખેતરે વાહે જાશો અને ઘડી કેમ કે મારે ફરવા જવું છે, મંદિરે જવું છે, મને વાં લઈ જાવ. બધે છે ને આમ ગામમાં બાયણે નો નીકળાય. આ તાર ડોહો છે ને વાતું કરે બધાય. એક ને એક જીજાજી છે મારા. હવે મારા જીજાજી પાસે હું લાડ નહીં લડું તો કોની પાસે લડાઈ? બીજા કોઈને મારે કેવા જાવ કે તમે મને અહીંયા લઈ જાઓ ત્યાં લઈ જાઓ? હવે મારા વાલા લાઈટ કાજીજીને હું કઈ નહીં કહું તો હું કોને કેવા જઈશ? તું કેતી હોય કાળોથી પડે છે છોકરાને કહું તમે મને અહીં ફરવા લઈ જાઓ, બોલ કહું? અરે હું એમ નથી કેતી, આ હાવ બુદ્ધિ વગરની કઈ સમજ છે ને કઈ ખબર નથી પડતી. આ 50 વર્ષની થઈ ગઈ. બેન તો તારી ને તો તારી જેમ જ હોય ને, હું તારામાં છે તો મારામાં હોય. અરે તું છે ને કાલ સવારે હાહરે જાય ને તઈ ખબર પડશે કે હાહરિયામાં કેમ રેવાય. અત્યારે તને છે ને કઈ ખબર નહીં પડે. મારે હારે જવું છે ક્યાં? હું કેસ તું? તું છે ને બેન, તું મને નહીં શીખડાવ. મારે હાહરિયામાં જાવું તો કેમ રહેવું? એ બીજું તો રહું છું. કઈક તું હમણાં બોલી કે નહીં? હા, મારી બેન જેમ એના હાહરિયામાં રહે છે ને, હું મારી બેન નું જોઈ ને મારા હાહરિયામાં નહીં. એમ રે. તું કઈક બીજું જ બોલી હમણાં. અરે હું એમ તો બોલી કે મારી બેન ના હાહરિયામાં શું, મારી બેન જેમ કરશે ને અહીંયા હું કરી. હા શું કહું ને, એટલે જ તારી પાસે હું રોકાણી છે અહીંયા કે તું જેમ રે ને એમ પછી હું ઘર હાસ. તારે છે ને એ રોકાવાનું નથી. હું તને સોખા શબ્દમાં કહી દઉં છું. ભાઈ ને ભાભીનો છે ને ફોન આવ્યો તો એને કીધું કે જીજ્ઞાબેન ને છે ને અહીંયા મોકલી દો. હવે તારે છે ને જવાનું છે, એ રોકાવાની જીદ નથી કરવાની, કહી દઉં છું તને. તું તો છે ને અહીંયા મારું ઘર ભંગવીશ. હું તો એ તો જાઉં છું, હું કઈ નથી જવાની, હું અહીંયા જ રહેવાની આ છું. મને ઈ નથી સમજાતું. તું આ એકલી ઓલી બાજુ ફરીને આ બડબડ શું કરે છે તું? તને ખબર છે મને નાનપણની ટેવ છે, હું ગમે ઈ બોલું, મગજમાં નહીં ઈ લેવાનું. તો તારે. ખબર જ છે તું બુદ્ધિ વગરની છો, એટલે તારે પૈડી પાથરી રહેશો. અને આ છે ને મારી હાહુ નો સાંભળવું પડે છે મારે તો નો મારે હાહુ ને કહેવાય, નો તને કહેવાય, નો ભાઈ ભાભી ને કહેવાય, નો ઘરવાળાને કહેવાય. ઠીક, એટલે હવે તને તારી હાહુ વાલી છે. આ તારી માં જઈની બેન પછી વર્ષથી ભેગી રહ્યું, ઈ બેન ની તને તારી કઈ વેલ્યુ નથી, બસ તને તારી હાહુ જ વાલી દેખાય છે. હા ત્યારે બા જીવતા હોત ને તો બા મને સમજત, એ મને અત્યારે માં હસવત. ત્યાં ભાભી આખો દી કામ કરે એવા કરે, અને અહીંયા હું તને ગમતી નથી, મારે જાવું તો ઈ ક્યાં જાવું? સિગ્ના તું સમજવાની કોશિશ તો કર. હું છે ને હવે માવતર નથી, અહીંયા હારે આવીશું, મારે બધાયનું જોવું પડે. આ હારિયા વાળા છે ને મને મેણા મારી નાખશે. આમને તું સમજ તો કરી. આમ જો તો કે મારી બેન તો મને સમજે, કોઈ ના સમજે તો કાઈ નહીં. આમ જો મારી બેન મને નથી સમજતી, તું સાની એટલે રહી હું જા. ભારે પડું છું હવે. તું સાની રહી જા. જો મારી વાત સાંભળ, તાર બેન નું ઘર ભાંગે તું એવું ઈચ્છે છે? હે આ તું કઈક બડબડ કરે છે, મને ઈ સમજાતું નથી. હું બડબડ કરેશ નહીં. મારી બેન નું થોડું ઘર ભાંગવા દો. ઘર માંડવું હોય તો ઘર થોડી ભાંગવા દો. હા, જો અને તું ઘર સમજે ભંગાય છે. તો જ મન નહીં. તું સમજે છે ને તારી બેન નું ઘર ના ભંગાય તો મારી બેન તું વહી જા ને. હવે કેટલા પછી એમ કરજે, તું છે ને 2 મહિને કે રહેશે ને પાછો આટો દઈ ના, જશે. પછી મને ભાભી કે કોઈ ના આવવા દે ને તોય નથી આવવા દેતી. જો હવે જીજાજી આવવા દે, હું એને જ કહી દઉં, હી મારી હંધી વાતને માનશે. તને સંતારી બેન ની કઈ સેજ નહીં, અને સંતારી બેન ભાર લાગવા માંડી છે. હવે મને હંધી ખબર છે, કાંઈ વાંધો આ નહીં. તો છે ને કોઈ વાતમાં માનશે જ નહીં.
તો તું માનેસ તો હું માનું તાર હા હું એમ કેવું છે કે મારી એકની એક બેન છે લાઈટકી હાથખોટની બેન છે મારી સૌથી નાની બેન છે હવે તારે છે ને જેમ કરવું એમ કરજે. હું છે ને હમણાં ભાઈ ને ભાભીને ફોન કરું હા જા જા જેને ફોન કરવાય ને કર હું મારા જીજાજીને મનાઈ લઈશ મારા જીજાજી કહે ને એમ જ થાય અને તું આ ઘરમાંથી જઈશ તો હું આ ઘરમાં આવીશ ને લપ કરતી હા તમારી તબિયત તો સારી છે ને? વેવાણ મારી તબિયત આમ શરીરે તો હારી દેખાય છે પણ મનથી હારી નથી હો. તમારી કેમ છે ઈ કયો ને? હવે અમારી તો હું કેવું તમને, આ ઘરમાં કામ જ એટલા છે પગે નથી વળાતું. અમારા નાના નણંદ છે જીજ્ઞાબેન, હવે અહીંયા આવ્યા ને 1 મહિના ઉપર થઈ ગયો. મને એમ થયું કે હાલ હવે હું જાઉં ને તેડી આવું. આ વેવાય વેલામાં મારી નણંદ અહીંયા રે તે યોગ્ય ન કહેવાય ને બા. એલા નો જ કહેવાય ને, એ તમે જાણો છો અને તમને ખબર પડે છે પણ એને ખબર પડવી જોઈએ ને. ખબર નથી પડતી. એની મોટી બેન છે ને જલુ, એને તેડાવ્યા કરે ને એટલી વેન કર્યા કરે ને અહીંયા રોકાવા આવી જાય. પણ સારું ન લાગે ને કેટલી સમજાવી કે બેનના આપણે નવા નવા લગ્ન થયા છે તારે ન જવાય. પણ નહીં, મારે તો બેનની ઘેર જવું જ છે. હટ પકડે અને એના ભાઈને પછી છેવટે મૂકવા આવવી પડે. મારી વાત સાંભળો, મન નથી લાગતું કે જલુએ એને તેડાવી હોય. એ સામેથી ફોન કરીને કહેતી હશે કે મારે આવું જ છે તારા ઘરે, આવું જ છે તારા ઘરે. પછી જલુ શું કહે? હા આવ. હા એમ તો જલુબેનનો મને ફોન આવ્યો ને તે મને કીધું તું કે ભાભી આ જીજ્ઞા વારે વારે આવે છે ને એ સારું ન લાગે, તમે એને હવે બહુ અહીંયા ન મોકલતા. પણ આ જીજ્ઞાબેનને કાંઈ પણ કહું ને એટલે મારી વાતનું ખોટું લાગી જાય ને એટલે હું બહુ કાંઈ કહેતી નથી. અને એના ભાઈને માને, એના ભાઈ કે એમ કરે જાય. શું કરું કયો? હા મારી જલુ ને મારો દીકરો બેવ જણા કેવા છે મને નથી ખબર પડતી. જલુ તો હારી છે, એને તો મેં 2-3 વાર કીધું કે આ તારી બેન આમ આવે ને અહીંયા મહિનો દી રોકાય, સારું કહેવાય. કુંવારી છે, જુવાન છે, ઘરમાં મારો દીકરો જુવાન છે અને આમાં આવે તો કાંઈ સારું કહેવાય. હા અરે અમે એને ઘણા સમજાવીશ, સમજવા તૈયાર જ નથી ને. હવે આજ તો છે ને ભાઈ ખીજાણા કે તું જા ને જીગીને તેડી આવી કે જા. અને એ બધું તો ઠીક છે, સારું ભલે ને આવતી ને રહેતી, પણ એની આંખોના ઉલાળા ને એ તમે જોવો ને તો મને જોતા શરમ આવે છે. અને મારી હારે કેટલું બાંધે છે એ તમને ખબર છે? અરે તમારે રે બાદેશ? તઈ માફ કરજો હો, મારા નણંદ વતી હું તમારી માફી માંગુ છું. મને તો આ વાતની કઈ ખબર જ નથી ને જલપાબેને કઈ વાત નથી જણાવી. એમાં એવું થયું કે એને છે ને મેગી ખાવી હશે, તેણે મારા દીકરા પાસે મગાવી કે મેગી લઈ આવજો. ને મારા ઘરમાં કોઈ મેગી ખાય નહીં ને અમારા ઘરમાં બને નહીં. મેં લઈને એને હંતાડી દીધી. આવી મારી હારે બાંધવા. મારા વાલા જીજાજી મેગી લાવ્યા તો તમને કેમ પેટમાં બળે છે? અને એણે જે મારા દીકરા માટેના શબ્દો વાપર્યા છે વેવાણ, તમારી સામે બોલતા મારી જીભ કપાઈ જાય. હું બોલું નહીં. અરે આટલું બધું થઈ ગયું તોય તમે અમને જાણ ન કરી? મેં કીધું એને, મેં કીધું હું તારા ઘરે ફોન કરું. મને કે હા કરો ફોન. પછી જલુ હારે બાંધી. જલુએ પણ એમ જ કીધું કે બેન તું અહીં આટલા દી રહી છે, ગામ વાતું કરે, જુવાન છોડી ઘરમાં રહી સારું ન કહેવાય, તું હવે જા. તો ન માનીને તો જલુએ એમ જ કીધું કે હું ભાઈને ફોન કરું છું. હા કરો, જે કરવું એ કરો, પણ હું અહીંથી જવાની નથી. ના ભાઈને મેં કીધું કે આ છે ને સારું નથી લાગતું, પણ આ તમારે એને એટલું બધું બોલે છે એ વાતની તો અમને ખબર જ નથી. એટલે જલપાબેનનો ખોટે ફોન નથી આવ્યો કે કોઈ અરે વાવડે નથી મોકલા કે આવી રીતના જીજ્ઞા રહે છે. નકર અમે જીજ્ઞાબેને તરત ન તેડી જાય. અરે તમારે મને વાવડ મોકલવાતા, હું તેડી જાત. વેવાણ મને એક વાતનો જવાબ દ્યો. એ તમે જાણતા હશો ને હું જાણું છું ને આખું ગામ જાણે છે કે સુલા પાસે ઘી મૂકો તો એ ઓગળે કે ન ઓગળે? ઓગળે જ ને. ઓગળે જ ને. અને એમાંય આના લટુડા પટુડા અને બોલવાની ચાલ ને મારો દીકરો છે ને મને લાગે છે હવે બગડવા માંડ્યો છે. હાચું કહું ને મારાથી બોલાય નહીં પણ બોલાઈ જાય છે. હે ભગવાન, આવું બધું થાય છે ને અમને ઘરમાં જાણ પણ નથી. બહુ કરીશ હવે. હાચું કહું ને લઈ જ જાવ તમે એને, નહીં તો જો કાંઈ ઊંચ નીચ થઈ ને તો આમાં છે ને મને બટ્ટો લાગી જાય, બીજું કાંઈ નહીં. અરે ના મારી ઇજ્જતનો સવાલ છે વેવાણ. હા જલુબેનને હું આખરે વાત કરું છું કે તમારે એને રોકાય જ નહીં ને. અને
જે ભૂલ થઈ હોય ને એની હું માફી માંગુ છું. મારી નણંદને એવી ભાન નથી પડતી કે મોટા છે ને હામું ન બોલાય. જો એ કઈ દૂધ પીતી છોડી નથી, 25 વર્ષની થઈ છે, હંધી ખબર પડે છે એને. નાની ઉંમરની રમત ને 25 વર્ષની રમત એને હંધી ખબર પડે છે. અને હું છે ને આ 71 વર્ષની થઈ, મારી આંખ બધુંય જોવે છે કે કોણ ક્યાં હું ચાલે છે. પણ આ શું કહું છું, હવે તો હું વિનંતી કરું છું કે તમે એને લઈ જાઓ. તમે ઉપાધિ નહીં કરતા, હું એને આજ તેડીને જ જાય. સારું, આવ્યા છો, ચા તો બનાવીએ ને. એ જલુ, એ ચા મૂકજે બટા. એટલે ભાઈ તને વાંધો શું છે? તું ભાઈ ભાભી હંધાય વાંધો ઉપાડો છો, હું બેનની ઘરે જાઉં છું તો. હવે ભાઈ ભાભીને નહીં, હવે તો મને વાંધો છે. એટલે હવે તો નહીં વાંધો છે, હું મારી બેન હારે બોલું ને મારી બેનની ઘરે જ આવી. એટલે એમ કહી દો ને કે હું ખુશ રહું છું ને ઈ તમારા કોઈથી જોવાતું નથી. અરે અમારે તને ખુશ જ રાખવી છે, પણ આ રીતે મોટી બેનની ઘરે જઈને મહિનો રોકાવું એ વ્યાજબી ન કહેવાય. તો શું થઈ ગયું પણ ભાઈ, એ મારી બેન છે, માસેની બેન છે મારી મોટી. હવે એની ભેગી હું ના રહું તો કોની પાસે રોકાવા જાવ? અને બેનની ઘરે જાવ તો બે કામ શીખું ને બેન એના હાહરિયામાં કેમ રહી છે ને એ જોઈને હું હંધુય શીખું તો કાલ સવારે મને હાહરિયામાં વાંધો ન આવે. હું અરે જાઉં તારે તો કામ શીખવું હોય તો અહીંયા આપણે ભાભી છે જ ને, એની પાસે શીખને. એ અહીંયા હારીમાં જ આવ્યા છે અને એ એક સ્ત્રી જ છે, ભાભી છે એની ને, પાસે શીખી લે. ભાભી છે ને એ ઢોળ આવે છે મારી પાસે કામ શીખડાવવાના બાને. મને તો એવું હતું કે મારો માડી જાયો વીર છે, મારો સૌતલ્યો છે, મને સમજ છે, હે તો મને સાથ આપશે. કોઈ નહીં આપે તો પણ નહીં. મારો ભાઈ મને જરાય સાથ નથી આપતો. હવે તો એને પણ એની બેન ખટકવા માંડી છે. હવે એ તારી આંખમાં આંસુડા આવે તો ભાઈને ગમતું નથી. હવે એનાથી વધારે તને પ્રેમ કોણ કરે? હા તો પછી જ કહું છું કે મને મારી મોટી બેન પાસે રોકાવું ગમે છે તો પછી મને જવા દે ને ભાઈ. અને જો મારે જીજાજીને પણ સારું બને છે તો પછી અમે હારી બનેવી હારે રહીએ, મસ્તી મજા કરીએ. તેમાં તમને બધાને વાંધો હું છે મને તો એ ખબર નથી પડતી કે પછી તમને બધાને મારા ઉપર ભરોસો નથી. ભરોસાની વાત નથી બેન. હવે બેન દીકરી જુવાન થાય ને એટલે એ ઘરની બહાર જાય ને એટલે આબરૂ જાય. હો, એ તને ખબર છે? પોતાની બેનની ઘરે જવામાં છે નહીં આબરૂ જાય. તું મને એ ક્યાં હું કોઈ પારકાની ઘરે રોકાતી હોય ને આબરૂ જાય તો હેમજા, પણ હું તો મારી માં છે એની બેનની ત્યાં જાઉં છું તો એમાં આબરૂ કોઈ દિવસ કોઈની જાતી જ નથી. મારી વાત સાંભળ. આ આપણા રમેશ કાકા, એની ઘેરે એની હાળી રોકાવા આવતી, કા ભાગી ગઈ ને બીજે, આબરૂ ગઈ ને, અને આપણે આબરૂ આવી ખોવી નથી. હો, એટલે તને તારી બેન ઉપર જરા કઈ ભરોસો નથી, એટલોય ભરોસો તને તારી બેન ઉપર નથી. એટલે તને એમ છે કે તારી બેન ત્યાં જાય ને તારી બેન કોકને લઈને ભાગી જાય. વાહ ભાઈ વાહ, મને તો એમાં તો કોઈ સમજે કે ન સમજે, પણ મારો ભાઈ ને મારી બેન તો મને સમજશે જ. પણ નહીં, આજે તે બતાવી દીધું કે તું મારો ભાઈ નથી, તને મારા ઉપર જરાય ભરોસો નથી. અરે તું અમને કઈ વાલી દવલી ન હોય, સમજી લે. દવલી શું? હું દવલી છું? તમને કોઈને વાલી નથી. તો તમને બધાને વાલી હોત ને તો તમે બધા મને આ રીતે હેરાન ન કરતા હોત. તમે મને કહેતા હોત કે જા બેન, તારી ખુશી મોટી બેનની ઘરે જવામાં છે ને તો તું મોટી બેનની ઘરે જઈને રે. પણ નહીં, હા તો બેનને પાંજરામાં પૂરીને રાખે. અરે આ પાંજરું કહેવાય? હા તો પાંજરું જ કહેવાય ને. મારી બેનની ઘરે આવવા નહીં દેવી, જવા નહીં દેવી. અરે કહું છું તમને કે મને મારી બેનની ઘરે રહીને ખુશી મળે છે તોય તમે સમજતા જ નથી. તમે તો ઠીકા ભાઈ ભાભી નથી સમજતા. કોણ જાણે કેવા ખાડમાં મારો જન્મ થયો ને આ ઘરમાં એ જ ખબર નથી પડતી. બસ. આના કરતા છે ને તમે બધા મને મારી નાખી હોત તો. બસ હવે તને છેલ્લી વાર કહી દઉં છું કે તારે ત્યાં નથી જવાનું. હું ત્યાં જઈશ જ. બાકી મારી નાખે કામ કર. હાલે, હા તારા હાથ છે ને તારી બેનને મારી નાખે એટલે તારી બેન કે જાય જ નહીં ઘર બારી. મારી નાખ ને. આ તને આ મગજ ઉપર કાંઈ તને કાંઈ અસર થઈ છે? મને શું અસર થાય? તો- હું તો હાસી નર્વીસ છું. તમને હંધાઈને છે ને મગજમાં ખાલી ખોટા ભૂત સડી ગયા છે કે મારી બેન આમ કરે છે, મારી બેન તેમ કરે છે. ત્યાં બેનની હાહુ પણ એમ જ કહે છે જાણે કે હું કેમ ખરાબ છોકરી હોય એની જેવી તમે હંધાઈ વાત કરો છો. હવે મારે બીજું કાંઈ સાંભળવું નથી. હાસી શું એટલે ક્યાંથી સાંભળો તમે બધાય મને? ખોટી હોત તો સાંભળત. ત્યાંથી અમને ફોન કરીને ઠપકો દે છે, બરોબર? એ ઠપકો અમારે ખાવો એ અમને પોહણ નથી. હવે તું અહીંયા ઘરે જ રહેજે, હવે તારે ત્યાં નથી જવાનું. અને એ અમને પોહણ નથી. આ પહેલી ને છેલ્લી વાર તને કહી દઉં છું, હવે મને ન કહેતી, બરોબર? અને ત્યારે તારે ત્યાં નથી જવાનું. 110. હું ત્યાં જ જાય. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. હવે જોઈ લ્યો ઉપર હું કરું છું તમે હંધાય. અરે તું આમ મૂંગી બેઠી રહી તો કેમ હાલ છે? તો શું કરવું? શું કરવું બોલો? તમે કયો એમ કરું તો. હા હું જાણું છું ભાઈ બધી વાત, પણ તું કે હવે મારે શું કરવું? હા આપણે એકબીજાને પ્રેમ તો કરી બેઠા, પણ હવે જો તારા ઘરેથી પણ આવવાની ના પાડે છે,
એ જ વાત છે ને કે હવે તું મારા ભાઈ ભાભી હંધાઈ ના પાડી અને તમારી ઘરેથી મારી બેન ને તમારા ભાઈએ એણે પણ ના પાડી દીધી કે હવે ઘરે ન આવતી. હવે છે નાનો એક જ રસ્તો છે, કાં તો મને લગ્ન કરો મારી યારે અને કાં તો તમે મને મૂકી દો અને કાં તો હું છે ને પેલી વાયમાં પડીને મારો જીવ આપી દઉં. અરે પણ હું તને કેવી રીતે ભૂલી શકું? અને મરવાની વાત કાં કરે છે? તો જીવતા જીવત તો હું તમને ભૂલી નહીં શકું, એટલા માટે મારે મરવું જ પડશે ને. એના સિવાય તો મારી પાસે બીજો કંઈ રસ્તો છે જ નહીં. આપણે લગ્ન કરી લઈએ, હે? તો પછી આ તારી બેનને હું જવાબ દેવો? એનું જે થાય એ જોયું જાહે, એને હું જવાબ આપી દે. અને તમને કહેતા નથી આવડતું કે મને તું નહીં, મને તારી નાની બેન ગમે છે? પણ નહીં, તમારે તો બે હાથમાં લાડવા રાખવા છે. હું જોતી ને મારી બેન જોતીશ તમારે. પણ આજે ગમે એ થાય, આજે તમારે એક ફેસલો કરવો જ પડશે. અમને બેમાંથી કોઈ પણ એકને તમારે નક્કી કરવા પડશે. કાં તો તમે મને ખોઈ દો ને કાં તો તમારી બેનને ખોઈ દો. બસ હવે બહુ થયું આ બધું. ઠીક છે, તો આપણે બંને લગ્ન કરી લઈએ. તારી બેન અને ઘરના સભ્યો જે કંઈ કહે ને એને હદાને જવાબ આપી દેવું. કારણ કે તારાથી દૂર રહેવું ને એ મારા માટે શક્ય નથી. અને મારી બેનને ભૂલી શકશો તમે? જો તને પામવા માટે તો મારે એ પણ કરવું પડશે. તો આપણે બે લગ્ન કરી લઈએ, પછી જે થાય ને એ જોયું જશે. હા, બે સાથે આવીશું ને તો સાત સમુંદર પાર કરી લેવું અને ગમે એટલી મુસીબત આવશે ને એમાંથી નહીં નીકળી જાઉં. એ હંધી વાત હાચી. આ બધું કહેવું અને કરવું બહુ અઘરું છે. એટલે જે પણ પગલું ભરીએ ને એ સમજી વિચારીને ભરવું પડશે. તમારે જે વિચારવું એ વિચારી લ્યો, જે સમજવું એ સમજી લ્યો. હું તમને છે ને થોડી વારનો ટાઈમ આપું છું. તમારા મનમાં જે પણ નિર્ણય આવે ને એ તમે મને જણાવી દેશો. અરે મેં મારો હું તમારી પર કોઈ જાતનો દબાવ લાવવા નથી માગતી. એક જ વસ્તુ, કાં તો તમે જીજ્ઞાને હંમેશા માટે અપનાવી લો અને કાં તો તમે મને હંમેશા માટે ભૂલી જાઓ. પછી તમને ક્યારેય મારું મોઢું જોવા નહીં મળે એટલું યાદ રાખી લેજો. અરે જો તને ભૂલવી મારા માટે શક્ય નથી, એટલે જ હું કહું છું ને કે આપણે લગ્ન કરી લઈએ. આ બધાને કંઈકનો કંઈક જવાબ આપી દઈશું. હા, તારા વગર તો હું એક ઘડી પણ નથી રહી શકતો. તો આ જિંદગી તો કેવી રીતે કાઢવી? મારી પણ એ જ હાલત છે. તમારા વગર રહેવાનું સપનામાં નથી વિચારતી, એટલે જ મારો જીવ આપવાનું કહું છું. કેમ કે જીવતી રહીશ તો રોજ લોહીને આહોડે રડવા પડશે અને તમને જોઈ અને જીવ બાળવા પડશે. એના કરતાં મારો જીવ આપી દઉં ને એટલે કોઈ જાતની કઈ ઉપાધિ જ નહીં. દર વખતે મરવાની વાતો હું કામ કરે છે તું? મેં તને કીધું ને કે આપણે લગ્ન કરી લઈએ, તો પછી મરવાની વાતો હું કામ કરે છો? તમે લગ્ન ના કરો અને મને ના અપનાવો તોની વાત છે. હા, તો મેં કીધું ને કે આપણે લગ્ન કરી લઈશું. હા, બધાને ઘરે જવાબ આપી દઈશું. જો મારે છે ને તો આજે જ લગ્ન કરવા છે તમારી યારે. હા, હવે આ પગલું ભરવું જ છે તો પછી આમાં રાહ શા માટે જોવી? મને ખબર છે તમારા લગ્ન કરીને મારે મારો આખો પરિવાર ખાવો પડશે, પણ તમારા માટે હું હંધાઈ કરવા તૈયાર છું, હંધાઈને મૂકવા તૈયાર છું, હંધાઈને છોડવા તૈયાર છું. ભલે મારે મારા ઘરેનું પરિવારનું સાંભળવું પડશે ને તો હું સાંભળી પણ લે, પણ બસ તમારાથી દૂર નથી જવું મારે કોઈ સંજોગમાં. તો પછી મારે મારો પરિવાર નહીં છોડવો પડે? હે, મારે પણ બધાની નજરમાંથી હેઠું નહીં પડવું પડે? કંઈક અપનાવવા માટે કંઈક તો ખોવું પડશે ને. હા, એ તો હું પણ જાણું છું. એટલે જ તે તારી અને મારી ખુશી માટે હા કરવા માટે હું તૈયાર થયો છું. ભગવાને પણ કેવા લેખ લખ્યા છે આપણે જ ખબર નથી પડતી. જો અહીંયા જ મહાદેવનું મંદિર છે, એની સાક્ષીએ આપણે લગ્ન કરી લઈએ અને કાં કોર્ટ મેરેજ કરી લઈએ. આ બેમાંથી એક રસ્તો આપણી પાસે છે. મહાદેવને સાક્ષી આજ બંધનમાં બંધાઈને કોર્ટ મેરેજ તો શું છે, કાયદા કાનૂનના નિયમ છે. હા, સહી કરી આ અંગૂઠો મારીને નીકળી ગયા, પણ મહાદેવની સાક્ષી તો જન્મનો ભવે ભવનો સાથ મળે ને. જો હા, કોર્ટ મેરેજ કરવાને એ પણ એક કાયદેસર લગ્ન જ છે. એટલે આપણે જઈએ અને જે ઠીક લાગે ને એ આપણે બંને કરીશું. પણ હા, તારી જુદાઈ મારાથી સહન નથી થતી, એટલે હું તને છોડી શકું એમ નથી. એટલે જ તે તારી સાથે લગ્ન કરવાની મેં હા પાડી છે. કાશ હા તારી બેન સાથે મારા લગ્ન જ ના થયા હોત તો આ દિવસ આપણે જોવું પણ ના પડે. વિધિના લેખને કોણ મારી હગે છે? તમારા નસીબમાં મારી બેન હશે પહેલાં, એટલા માટે મારી બેન મળી અને મારે ને તમારે આપણા પરિવારથી નોખું થવું પડે એમ હશે, એટલા માટે આ અંધી વસ્તુ થઈને. કાંઈ વાંધો નહીં, જે ભગવાન ધારશે ને એ કરશે. ભગવાન જે કરે ને એ આપણા હારા હાટું જ કરશે, એમાં પણ આપણો જ કંઈક ફાયદો હશે. સાચી વાત છે તારી.
હું તો એટલો આભાર માનું માતાજીનો કે તમારે હજી કાંઈ બાળ બસું નથી થયું તમારે ને મારી બેનને. શું એ થઈ ગયું હોત ને તો હું તો હેરાન થઈ જાત ને, મારી તો જિંદગી બગડી જાત ને, અને પછી તમે એને પણ ના મૂકી હગત. હા સાચી વાત છે તારી. મને સમજાતું નથી. હા બે આવું કરે છે ને હજી આવ્યા કેમ નહીં? અરે પણ આ કેટલી વાર લાગી, અમે કલાક થતો અમે બેઠા છીએ અને આ બે વયા ગયા હજી આવ્યા નહીં. મને તો ઉપાધિ થાય છે. આવી હા હાર હું રાજ, આ હું છે બધું? દેખાતું નથી. લગ્ન કરી લીધા છે અમે બંને. જગના, તને ભાન છે તું હું બોલે છે? હા મોટા ભાઈ, મને બધી જ ભાન છે. હું બોલું છું નહીં, અને આ બધું તમારા લીધે જ થયું છે. જીજ્ઞા, હું અમારા લીધે થયું છે? તું તારી આ બેન ઉપર તે આવું કર્યું? તને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. એમાં શું શરમ? એકાબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરી લીધા છે અમે એકાબીજાએ. તને જરાય શરમ નથી આવતી? બસ અમે તો પ્રેમ કરતા હતા અને લગ્ન કરી લીધા. અરે તારી જીભ ઉપર તો કાતર લાગવી જોઈએ, કાતર. અરે તને જરીકે વિચાર ન થયો? આ તારી બેનનું ઘર છે, બેનનું. તે તારી બેનનું ઘર ભાંગી નાખ્યું, તને શરમ આવે છે? મારી બેન છે ને મારા પતિને ખુશ નથી રાખી શકતી, અને હું મારા રાજને ખુશ રાખી શકતી હતી. એટલા માટે રાજ મારી સાથે ખુશ હતો તો અમે લગ્ન કરી લીધા છે. રાજ, મારી બેન તો ઠીક છે કે ના સમજશે, પણ તમે પણ મારી હારે દગો કર્યો. મેં તમારું શું બગાડ્યું હતું? મેં તમને શું તમારી હારે કર્યું છે એવું કે તમે મને દગો દીધો? લગ્ન કર્યા ને એ જ તારી મોટી ભૂલ હતી. રાજ, કહેતી હતી ને હું તને કે જુવાન સાળી કે જુવાન છોકરી આપણા ઘરમાં ન જોઈ, ત્યારે તે મને શું કીધેલું? આપણા ઘરમાં કોઈક મહેમાન આવે છે, 1 દી 2 દી 5 દી રોકાય, એમાં તમને વાંધો હું છે? જો વાંધો મને આ હતો, મને શક થઈ જ ગયેલો કે તમારા બેની રમત હું છે ને હું રમો છો. તને શરમ આવે છે કે નહીં? તારી હકી મોટી બેનનું ઘર ભંગવા તું ઊભી થઈશ? અરે ભંગવા નહીં, તે ભાંગ્યું કહેવાય. અરે લાજ શરમ તો રાખ. તારા ભાઈની ઇજ્જત આબરૂ હામું તો તે જોયું હોત. મારી હામું જોયું તે હું મારા ભાઈની હામું જોઉં? બેનની ઘરે મળવા નથી જવાનું. અને હા બેન, તને વાત કહી દઉં, તમારા લગ્ન થયા ને એ પહેલાથી હું ને રાજ એકાબીજાને પ્રેમ કરતા હતા. કાળ મુખાવ, તમને બેયને શરમ આવે છે? હું બોલો છો, તમને એનું ભાન છે? બેયને એક એક ઝાપટ અમારી હોય ને તો મોઢામાંથી 32 બધી બહાર નીકળી જાય. બા ને ભાભી મને હાસુ કહેતા હતા કે તું તારી બેન ને આયા એટલું બધું ન રોકાવા દે. મને વિશ્વાસ હતો મારી બેન ઉપર કે જે બેન ને 2 હાથની હથેળીમાં રાખી અને એ જ મારી હારે વિશ્વાસઘાત કરશે. શરમ આવી જોઈ, શરમ. બસ હવે તમે બધા બસ કરો. હું બસ કરો. રાજ, તમે તમને તો તો કાંઈ બોલતા જ નહીં હો. એક શબ્દ તમે ન બોલતા. અને તમે આજે શું કર્યું તમને ખબર છે? અરે એવા ને તમે ન કહેવાનું હોય. આ તુકારાને લાયક નથી. આને તો ગાળ દે સંબંધ તોડી નાખવાનો હોય બસ મોટા આવવાને. ભાઈ, મારા પતિ વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા છે? ચીકના, એ હાથ તું ભાઈ હવે બોલે છે, તને શરમ નથી આવતી? હાથ ઉપાડ્યો. ફરીવાર હાથ નહીં ઉપાડતી. આ છે ને મારી પત્ની છે. તો તમે મારી હારે લગ્ન કમે કર્યા? એ તમારી પત્ની હતી તો? શોખ પૂરતા ટાઈમ પાસ કરવા માટે બોલ. એ કઈ કેવું છે તારે? મારા પતિને એક શબ્દ બોલતી નહીં તું. અરે તમે આમ ઊભા છો, આનું ઘણું દબી નાખો. આને તો એ છે ને, બસ એક ડગલું આગળ ન વધતા. હવે તમારી બેન નથી પણ મારી પત્ની છે, અને કોઈ મારી પત્ની ઉપર હાથ ઉપાડે એ હું સહન નહીં કરી લઉં. તો આ કોણ છે? આનો હું. રાજ, તમારે થોડોક તો વિચાર કરવો હતો ને. આ સમાજમાં ઇજ્જત હું રહે, તમે આવા પરાક્રમ કઈ રહી? આપણી બાહુ તો જુઓ. તમારે બાનો વિચાર ન આવ્યો? ભાઈએ જોયું તો એના દીકરા હામું કે એની બા હામું જોવે? અરે નપાવટ, એની બાએ તો એને છે ને 9 મહિના બહાર ઝીલીને એને મોટો કર્યો છે. તારા કરતા છે ને ઈ વધારે જાણે છે એના દીકરાને. એટલે તે એની માં સમજી ના ગઈ કે મારો દીકરો ક્યાં ખુશ છે ને ક્યાં ખુશ નથી. સમજીતી, હંધોય સમજીતી. એને મેં વાયરો તો જ્યારે તારા પગલા આ ઘરમાં પડ્યા ને ત્યારથી તારા પગલાથી જાણી ગઈ હતી કે તું અમારું ઘર બરબાદ કરવા આવી છે. બસ, અને બસ આનું નાક કરો. કાઢ્યું તું. બસ કાઢ્યું કરો. તું ને તારું નાક. અરે બસ કરો બધા. તારી ઇજ્જત છે ન જોયું? આટલી ઇજ્જત છે તારી? અરે એ સ્ત્રી છે ને બધું દુઃખ સહન કરી લે, પણ કોઈ દિવસ એની છે ને ઇજ્જત ન ગુમાવે. અરે જેને ઇજ્જત હોય ને એ આવા કામ જ ન કરે. મારી છે ને તને હાઈ લાગવાની ને તું ક્યારે ખુશ નહીં રહી શકે. બસ હા જો
હવે છે ને અને એના વિરુદ્ધ કોઈ બોલશે ને હવે હું સહન નહીં કરું. અને જો તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, અને ન રહેવું હોય તો જતી રહે, બાકી આ ઘરમાં જ રહેશે. તમને તો કેવું એટલું જ આશા નહીં છે, પણ જ્યારે ફેરા પડ્યા ને એ 7 ફેરાનું વચન તમે નો નિભાવ્યું, તમે એની કિંમત નો સમજી ગયા. બસ, હવે શું બોલતી બેન? હવે કનાનું ભાષણ તારી પાસે જ રાખ. તારા આ ભાષણથી અમને બંનેને કઈ ફેર નથી પડવાનો. હા તારા હું ફેર પડે. બસ કરી જાજે. તું અમારું લોહી નથી અને આજ પછી કોઈ દિવસ અમારા ઘર હામો તો જોતી દિન તારી આંખું કાઢી નાખશું. હા અને તું એમ કહે છે ને કે આજથી આ મારી પત્ની છે અને અમે અહીંયા જ રહેશું ને તમને ન પોસાય તો જાઓ. આ ઘર મારું છે, તમે બે જાઓ. હું આ ઘર છોડીને ને મારી જલ્લુને છોડીને હું ક્યાંય ન જવાની. અને તું કેસ ને જીગના કે આ તો લગન પેલાનું અમારું લપરું હતું, તો તારે છે ને મને પેલા કહી દેવું જોતું તું મારી બેન, તો હું છે ને આની એને લગન ના કરત અને મારે આ દિવસોનો જોવા પડત. બહુ બધા પ્રયત્ન કર્યા, પણ કોઈ અમારી વાતને સમજવા માટે તૈયાર જ નહોતું. કાંઈ નહીં. જો તમારે કોઈને અમારી હારે સંબંધ ન રાખવો હોય તો કાંઈ નહીં. હા તમે રહ્યો અહીંયા, અમે અમારું બે કરી લેવું. હા હા જાઓ. પણ હવે તમારા જેવા હલકા માણસો હારે અમને સંબંધ રાખવામાં કોઈ રસ નથી. તો અમને નથી. હાલ જીગુ. સાની રહી બેન, સાની રહી જા. જરૂર રડ નહીં. મારો રાધે વિશ્વાસ તોડી નાખ્યો. તારા નસીબમાં નહોતું, જે થયું એ હારા હાટું થયું છે. મારી જિંદગી ખરાબ કરી નાખી. તારે એમ માનવાનું તારો પતિ મરી ગયો છે. મારો શું વાંક હતો બા? કાંઈ નહોતો અને હજી એ કાંઈ નથી. હું શું ને તારી હારે ભટકવા દે એ લોકોને. મારે હવે જીવવું જ નથી. જીવીનું કામ જલપા છે. બેન, આમ જોવા તમારા ભાઈઓ ને તમારા ભાભી તમારી હારે છે, ચિંતા ન કરો. સાના રહી જાઓ. રસ્તે રસ્તે ભટકશે ને ત્યારે એને ખબર પડશે કે જિંદગી હું કહેવાય. સાના રહી જાઓ. આ એને પાપ કર્યું છે, સમજા? એટલે એના આ કર્મની સજા તો એને ભગવાન અવશ્ય આપશે. સાના રહી જાઓ. અમે છે ને બધા તમારી હારે. હાલો આપણા ઘરે હાલો. ના, મારી ભેગી જ રહેશે. હું ને મારી ઝોલું બસ.